આખર બેને કાઢ નાખ્યા છે મારે પીડો હા જુઓ છે ભાઈ બચ્ચા તો મિત્રો આપણને જોવા મળ્યો છે પથ્થર પાણકો જોવા મળ્યો છે નાનો છે મેંઢું એલા આ શું છે નાની કાઈ ધૂમ હે ઝાડ જોવા વાળા હે ને ઝાડ જોવા આવેલા છે તો હવે આપણે એક ઝાડ જોઈ નાખ્યું છે તો સટકી જવાનું છે ભાઈ બીજા ઝાડ આ છે ગોંદરો એટલે ગોંદરો જીવતો છે એટલે આપણે રાખવાને જો જવા દીધો જો ભાઈ ગોંદરાને જીવતો મૂકી દીધો તો મિત્રો મચ્છી જો કંઈક આવી રીતનું સારું કરવાનું હોય છે એની માથે ભીંગડા હોય તે ભીંગડા પાડી રાખે ફરી આપણે જે ગાડી લઈને આવ્યા ને એનું વેતું થઈ જવાનું છે ઘર ભેગું હલો યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં તો મજામાં જ રહેવાનું મારા કલે તો કારણ કે આ છે ને હવાના પરમાં તમારા ભાઈ છે ને ઝાડ જોવા પગી જાય છે ઈથી કડકડતી ઠંડી એ ભગવાન એવી ઠંડી લાગે ને કે વાત જ આવજો પગ ને આમ હાથ ને બધી ધુજારી એમ થઈ જાય બોલ એટલી ટાઈટ હોય છે ને ભાઈ તો આપણે હે ને ઝાડ જોવા આવી જશે ને મારા પપ્પા તો ટોપો બપ્પો બાંધીને હોટી લઈને જઈ રહ્યા છે તો હે ને આ ખૂણે ઠેઠ જવાનું છે જો આ ખૂણે જવાનું છે ને એક ડિસ્કો ઝાડ છે ને અહીંથી આ જો અહીં ખૂણા બતાવી ને એમાં આ હેપટી વાળી પાઇપની નીચે છે જો આ ખૂણામાં ના આપણા ઝાડ છે તો હાલો હે ને ગાય ગામ હવે હે ને ઉધી ઠેકડા મારતા મારતા ઉતરી આવરી યાર જો ભાઈ આવા હે આવી ધારું છે એટલે ધારુમાં કંઈક નાખી મોજ આવે ઠેકડા મારવાની કલે જો આવો ક્યારેક ધારુમાં ઠેકડા મારો હાલો સૂર્ય ભગવાનના દર્શન થઈ રહ્યા છે તો સૂર્ય ભગવાન ધીમે ધીમે દર્શન દઈ રહ્યા છે તો જય સૂર્ય ભગવાન કી જો એક સેકન્ડનો ફેર પડે ને સૂર્ય ભગવાન દર્શન દેવા મળ્યા છે આપણને તો ઘડીક વારમાં કેટલા દર્શન દી દીધા એક ઝાડ બદલાવી નાખ્યું તું મારા કલેજાઓ કારણ કે છે ને નૈના નૈના રાખી એકને એક જગ્યાએ રાખીને કઈ શાક નથી પડ્યું ને ભાઈ આપણે બદલાવી નાખ્યું છે અહીંયા આ જગ્યા ઉપર લીધું છે તળિયા સારાની નીચે જો ભાઈ અહીંથી જો મારા પપ્પા જોવાનું ચાલુ કરી દીધું છે અહીંથી જતા જતા જઈને જો ભાઈ આ છે ગટર નાની નથી જોઈ શકો છો હમે ઉધી જાવ ઓલે પણ ઉધી એલા આ શું છે નાની કાઈ ઢાંગર છે હે શેખર ના ના હા ટોટરો હે ઢૂમું ઢાંગર કે ઢૂમું અરે હે ટોટરો હે બાબા ઢૂમું હે हाँ ये मोटो निकले कौन मछली ढूमू ढूमू तुम्हारा कहा ढूमू निकले हाँ कोयल मछली मोटी છે ને યાદ છે नहीं यार कीमत बहुत है हाँ पानी ओलो दवा बने तेल नहीं है તો મિત્રો ફાઇનલ જોવા મળી ગયું છે ગુચ્ચું એટલે ભાઈ ધૂમું ગુચ્ચું ગુચ્ચું કરે ભાઈ હવે તો આમાં કઈક કામ આવે ભાઈ દવામાં એમ કે આપણને બહુ માહિતી નથી આપણે તો ઢૂમા નામથી આને ઓળખ છે ફાઇનલ નીકળ્યું એટલે નીકળ્યું એક નીકળ્યો આખા ઝાડમાંથી અમેલી અડધે લીધો અમે હતું ઝાડ નથી અહીંયા નીકળ્યું છે શેડે શું છે કક્ષી ખાવાનું જે હમણાં આપણે જવાનું છે તો ભાઈ કલે જાવ કેટલી આંટી હળી ગયેલી આવું છે મારા બાલ મિત્રો નીકળે ને તો કાંઈક નીકળે ને કાંઈ ન નીકળે પછી નીકળે ને તો પછી ખુશ ને ન નીકળે ને તો દુઃખી આ બધું આવું થાય તો આંટી કેટલી હલવાઈ ગયેલી ઉપલીયરમાં કાબુ બહુ હુચ્ચું ટોટરાનો ભાઈ ધુમાભાઈ ને ભાઈ ટોટરા મારા પપ્પાએ કાઢી નાખ્યું છે ધુમાને એથી ભાઈ નાનું મસ્તનું છે ઝાડ જોવા વાળા છે ને ઝાડ જોવા આવેલા છે તો હવે છે ને આપણે એક ઝાડ જોઈ નાખ્યું છે તો સટકી જવાનું છે ભાઈ બીજા ઝાડે તો ફાઇનલી પહોંચી જશે આપણે નવા ઝાડે
એથી ભાવ જોવા પડશે ને જેવા તેવા તો જેવા તે. તો મિત્રો આપણને જોવા મળ્યો છે પથ્થર, પાણકો જોવા મળ્યો છે નાનો આમ છે મેંઢું. આવો છે નાનો ગીગળિયો. જો કવડી નો થયો એને કર્યું બાવરિયા હલવાણા એમ થાય. ઝાડ બધું ફાડી નાખ્યું. તો ભાઈ નુકસાન કરી નાખ્યું છે ઝાડ. હાજુ તો એટલું બધું ફાડ્યું હોય બેઠું પાણી હેઠે ગળી ગયું કાપી નાખ્યું છે એમ કડકડ કડકડ. જીવ ભાઈ ખાલી માલો રેડી. મારા કલર આપણને જોવા મળ્યા છે પાખડ બેન. અમે બેઠા બેઠા ઝાડ કાપે છે પણ એ કંઈક ખાય છે બપુ. ટોટરન ખાઈ ગઈ ને પાખડ થઈ ગઈ મોટી. ટોટરાને ખાઈને મોટી થઈ ગઈ પાખડ જવું. ત્યાં પણ છે ને મસ્ત અઘરી છે ને એ અઘરી બાપા હોય તો હલવાની ને મને થોડી હલવા જોતા દિવસો બને હોય ભગવાન. હાલો મિત્રો આને જેવું તેવું હરખું કરીને પછી બતાવો. પાખડ બેન ને કાઢ નાખ્યા છે. હા જુઓ છે ભાઈ બચ્ચા ઈંડા છે ને સાઈડ મારે. તો મિત્રો હવે હે ને કાંઈક નવીન પ્રકાર ગોંદરો હે ગોંદરો ગોંજરો છે કે ગોંજરો ગોંજરો છે. હા એલા ગોંદરો હે ગોંજરો છે મિત્રો. ગોંદરો જોવા મળી ગયો છે આપણને. આ તો પણ ટોલો ગાંઠિયો ગોંજરો છે એવું લાગે. બાંઠિયો ગોંદરો એ મીઠા પાણીનો હોય ઘણી મીઠા પાણીનો ગળી જાય એટલે પછી દરિયામાં એનું ઓલું થઈ જાય. ઘોઘરા કેમ જીવી જાય ઘણી વાર આ જીવી જાય. છે ને મારા કલે જાઓ તો ભાઈ ઝાડ તો જોવાઈ ગયા છે પરાણે બાવરિયા તો જોવા ગયા ને પછી કાંઈ ઝાડમાં જોઈ ને તો એક વસ્તુ ન નીકળ્યું. હવે હે ને કાંઈ નહીં. હવે પરભારી આપણે જે ગાડી લઈને આવ્યા ને એનું વેતું થઈ જવાનું છે ઘર ભેગું. 2-3 વસ્તુ નીકળ્યું છે વિડીયોમાં તમે સંપૂર્ણ જોઈ રહેશે. બોલો 500 ગ્રામના 2 પીસ હતા એટલે કિલો ઝાડ મૂકેલ હતું છતાં એક વસ્તુ ન જોવા મળે તો બાવરિયા મજા ન આવે ને યાર. ન આવે યાર મને તો નથી. સવારની વાત છે 6 વાગ્યાની જાગીને પીસી કરીને અહીંયા આવીને તો કાંઈ ન જોવા મળે. બોલ મિત્રો ડ્રેક રૂમો એ 3 ટોટરા પાખડી પાખડી ને એવું છે તમે જોયું છે વિડીયો. મિત્રો હવે આપણે હે ને શાક રિવીલ કરવા જઈ રહ્યા છીએ. કેટલું શાક છે હા આમાં શાક તો હું મારે તમને રિવીલ કરીને બતાવું. આ છે ભાઈ લ્યો મોટું જોરદાર 150 ગ્રામ જેટલું છે. અમરાવાલ એટલું છે. તો મિત્રો આ કવડું મોટું ઢૂમું છે તમે જોઈ શકો છો. આ છે ગોંદરો એટલે ગોંદરો જીવતો છે એટલે હે ને આપણે રાખવાને જો જવા દીધો. જો ભાઈ ગોંદરાને જીવતો મૂકી દીધો આપણે એની જિંદગી બસાવી લીધી. તો મિત્રો મચ્છી જો કંઈક આવી રીતનું સારું કરવાનું હોય છે. એની માથે ભીંગડા હોય તે ભીંગડા પાડી રાખશે. જો આ ભીંગડા નીકળ્યા છે અહીંયા અને પાણી રડતું જવાનું. પાણી રડતા જાય એટલે ભીંગડા વયા જાય અને જો સાફ થઈ ગયો છે. વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો. આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો શું કરવાનું છે મારા વાલા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાંથી બધાને બાય બાય જય માતાજી.